નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયો છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ. ઓકે, આ એક ટેકનોલોજી વિશેનો અપડેટ છે. મિત્રો, અત્યારે આજનો ન્યૂઝપેપર જ્યારે હું વાંચતો હતો તો મને એવું લાગ્યું કે આ જે અમુક ન્યૂઝ છે એ તમારી સાથે શેર કરવા જેવી છે, એટલે એ ટોપિક ઉપર આજે આપણે વિડીયો બનાવીએ છીએ. ટોપિક શું છે તો કે D2M બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી વિશેની માહિતી. D2M શું છે એના વિશેની માહિતી. ઓકે, આ એક નવું મને એવું લાગ્યું. ઓકે, એક ન્યૂ વસ્તુ એવી લાગી કે આ તમારી જોડે શેર કરવા જેવી છે, એટલે મેં આના ઉપર આજે વિડીયો બનાવું છું. ઓકે, આ જ રીતના નવનવીન અપડેટ્સ આપણે આપણા ચેનલ થ્રુ તમને આપતા રહીશું. તો આ D2M જે બ્રોડકાસ્ટિંગ વિશેની માહિતી છે, જે ન્યૂઝપેપરમાં આવેલું છે, સંદેશ ન્યૂઝપેપરમાં. ઓકે, તો આપણે એ વસ્તુ જોઈ લઈએ. મેં સંદેશ ન્યૂઝપેપરમાં જેમાં આવ્યું છે એનો ફોટો લીધો છે, એ આપણે એના પર જઈએ અને દરેક વસ્તુને સમજી લઈએ કે D2M આ જે બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી છે એ શું છે. ઓકે ને, એના ફાયદા શું છે એ વસ્તુઓને પણ આપણે જોઈ લઈએ. એનો બેસિક કન્સેપ્ટ શું છે. ઓકે, આ રીતની જે ટેકનોલોજી વિશેની માહિતીઓ છે મિત્રો, એ તમે જ્યારે કોઈ પણ એક્ઝામ આપશો ને, ઓકે, સરકારી એક્ઝામ હોય કે કોઈ બી એક્ઝામ હોય, એમાં એઝ અ જનરલ નોલેજ તરીકે તમને કામ લાગશે. ઓકે, તો ચાલો હવે જઈએ ડાયરેક્ટલી આપણે જે મેં ન્યૂઝપેપરમાં ફોટો લીધો છે એના ઉપર, તો તેથી તમને વધારે ક્લેરિટી આવી જશે. જો મિત્રો, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં આ સંદેશ ન્યૂઝપેપરમાંથી આ ફોટો લીધો છે. ઓકે, આ એકચ્યુઅલી આજનું જે 17 તારીખનું પેપર છે, 17/1/2024, એમાં તમે જોઈ શકો છો. ઓકે, પાછળથી લગભગ 2 થી 3 નંબરનું પેજ હશે, એની અંદર આ વસ્તુ આવેલી છે અને મને એવું લાગ્યું કે આ વસ્તુ તમારી જોડે શેર કરવા જેવી છે. ઓકે, એટલે આપણે એના ઉપર વિડીયો બનાવીએ છીએ. ઓકે, તો જોઈ લઈએ, સમજી લઈએ શું વસ્તુઓ છે. ઓકે, D2M બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી 2025 સુધીમાં ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકાર. ઓકે, કેન્દ્ર એવું લખેલું છે, એટલે કેન્દ્ર સરકાર શું કહે છે કે D2M બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી જે છે એ તમારી 2025 સુધીમાં ઉપલબ્ધ થશે. જો મિત્રો, આ અહીંયા લખી તો દીધું, પણ હવે એનો મતલબ શું છે એ બી નીચે આપેલું છે, એ બી આપણે 1 by 1 જોતા જઈએ. મોબાઈલ હવે હરતું ફરતું ટીવી બનશે, સિમ ઇન્ટરનેટ વિના વિડીયો જોઈ શકાશે. ઓકે, D2M ટેકનોલોજીનો મેઇન ફાયદો શું છે તો કે મોબાઈલ હવે શું થઈ જશે, હરતું ફરતું બનશે અને સિમ ઇન્ટરનેટ વિના વિડીયો જોઈ શકાશે. તમને બધાને ખ્યાલ હશે કે આપણે વિડીયોઝ જે યુટ્યુબને એ બધામાં જોઈએ છીએ એમાં શું ઇન્ટરનેટ લાગે, તમારું સિમ કાર્ડ લાગે, પણ અહીંયા શું લખ્યું છે, ઇન્ટરનેટ કે સિમ વિના જ તમે વિડીયો જોઈ શકશો. ઓકે, D2M ટેકનોલોજીનું પ્રથમ તબક્કામાં દેશના 19 શહેરોમાં પરીક્ષણ થશે. ઓકે, પહેલાં જે ટેસ્ટિંગ ને બધું થશે, ઓકે, એનું જે પરીક્ષણ થશે એ પહેલાં 19 શહેરોમાં થશે. હવે પહેલાં તો આ વસ્તુ જોઈ લઈએ આપણે, D2M શું છે અને તેના ફાયદા જાણો. ઓકે, બહુ મસ્ત એવી માહિતી આપેલી છે મિત્રો. તમારા ફ્રેન્ડ જોડે પણ આ વસ્તુને શેર કરજો અને તમને આજે જે ફ્યુચરમાં કોઈ એક્ઝામ આપશો ત્યારે પણ તમને કામ લાગશે. ઓકે, D2M એક ડાયરેક્ટ ટુ મોબાઈલ. ઓકે, D2Mનો ફૂલ ફોર્મ શું છે? ડાયરેક્ટ ટુ મોબાઈલ બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી છે, જે માટે ઇન્ટરનેટની જરૂર નથી. ઓકે, આના માટે ઇન્ટરનેટની જરૂર નથી. D2Mની મદદથી તમે તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ વિના વિડીયો જોઈ શકો છો. તેનો મોટો ફાયદો એ થશે કે એવા વિસ્તારોના યુઝર્સ પણ ઇન્ટરનેટ OTT એપ્સ પર વિડીયો જોઈ શકશે જ્યાં મોબાઈલ ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી. D2Mના લોન્ચિંગ બાદ વિડીયો જોવા માટે હાઈ સ્પીડ ઇન્ટરનેટની જરૂર નહીં રહે. જોકે માર્કેટમાં હાલ જે મોબાઈલ ફોન્સ ઉપલબ્ધ છે તેમાં D2M સપોર્ટ નહીં કરે. ઓકે, એ જે D2M શું છે, બરાબર ને, D2M શું છે એના વિશેની માહિતી આપેલી છે મિત્રો. તમે એક વખત આ જરૂરથી વાંચી લેજો. ઓકે, નેક્સ્ટ અહીંયા જે નાની એકડી માહિતી આપેલી છે એવી આપણે એક વખત વાંચી લઈએ. ટૂંક સમયમાં મોબાઈલ ફોન યુઝર્સને તેમના ફોનમાં સિમ કાર્ડ કે ઇન્ટરનેટ કનેક્શન વિના વિડીયો જોઈ શકશે. ડાયરેક્ટ ટુ મોબાઈલ D2M બ્રોડકાસ્ટિંગ નજીકના ભવિષ્યમાં વાસ્તવિકતા બનશે. કેન્દ્રીય માહિતી પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ એક બ્રોડકાસ્ટિંગ સમિટને સંબોધતા કહ્યું કે D2M ટેકનોલોજીની ટૂંક સમયમાં દેશના 19 શહેરોમાં ટ્રાયલ લેવાશે. 25 થી 30% વિડીયો ટ્રાફિક D2M પર શિફ્ટ થવાથી 5G નેટવર્ક્સ અવરોધરહિત બનશે. ગત વર્ષે D2M ટેકનોલોજીના ટેસ્ટિંગ માટે દિલ્હીના કર્તવ્ય પથ પર તેમજ બેંગલુરુ અને નોઈડામાં પાયલટ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા. D2M ટેકનોલોજી દેશભરના અંદાજે 8 થી 9 કરોડ ટીવી ડાર્ક હોમ્સ ટીવી ન ધરાવતા ઘરો સુધી પહોંચશે. દેશના 28 કરોડ પરિવારો પૈકી 19 કરોડ પરિવારોમાં જ ટીવી છે. દેશમાં 80 કરોડ સ્માર્ટફોન છે અને યુઝર્સ દ્વારા એક્સેસ કરાતું 69% કન્ટેન્ટ વિડીયો ફોર્મેટમાં જ હોય છે. ઓકે, ચંદ્રાએ ઉમેર્યું હતું કે વિડીયોના હેવી યુઝર્સને કારણે મોબાઈલ નેટવર્ક્સ ભરાઈ જવાના પરિણામે કન્ટેન્ટ બફરિંગ થાય છે. ઓકે, તો આ એક સારી એવી માહિતી આજના ન્યૂઝપેપરમાં આવેલી છે મિત્રો, D2M ટેકનોલોજી. તો એક વખત જરૂરથી આજનો ન્યૂઝપેપર વાંચો. ઓકે, અથવા તો તમે ડાયરેક્ટલી ઇન્ટરનેટ પર સર્ચ કરો D2M ટેકનોલોજી શું છે. ઓકે, એના વિશેની માહિતી લઈ લો. આ તમને ફ્યુચરમાં જે એક્ઝામ તમે આપશો એની અંદર તમને આ ટોપિક્સ તમને કામ લાગશે.
ઓકે, અને આ જ રીતના વિડીયોઝ માટે આપણા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી મૂકજો. આ જ રીતના જ્યારે પણ કોઈ પણ નવા મને એવું લાગશે કે આ આપણે આના પર તમારી આ ટોપિક તમારી સાથે શેર કરવા જેવો છે તો આપણે એના પર વિડીયો બનાવી દઈશું. ઓકે, આ જ રીતની નવનવીન અપડેટ્સ આપણા ચેનલ પર તમને મળતું રહેશે. એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. બીજી વસ્તુ મિત્રો કે આપણે આપણું જે યુટ્યુબ ચેનલ છે એ જ રીતનું વોટ્સઅપ ચેનલ બી ક્રિએટ કર્યું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. ઓકે, ત્યાં પણ આ જ રીતની તમને અપડેટ્સ મળતી રહેશે. ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.